સમાચારોમાં તો આરોગ્ય વિભાગના એડિશનલ કમિશનર દિનેશ પરમારની તોડકાંડમાં સંડોવણી હોવાનું સામે આવ્યું છે। ₹30 લાખનો તોડ કરવાના કેસમાં દિનેશ પરમારની સંડોવણી હોવાનું ખુલ્યું છે। 30 લાખના તોડ પ્રકરણમાં 15 લાખ રૂપિયાની લાંચ લેવામાં આવી છે। વચેટિયા તરીકે ભૂમિકા કરનાર નિવૃત્ત ડીન ગિરીશ પરમારને પણ આરોપી જાહેર કરાયા છે। ફરિયાદી સામે અગાઉ ખાસ કરીને બોગસ મેડિકલ પ્રેક્ટિસ બાબતે ખંડણી માંગવાની તેઓના વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ હતી। ફરિયાદી અને સાથી ડોક્ટર સામેનો તપાસ પોતાની તરફેણમાં કરવા આ વહીવટ નક્કી થયો હતો। બંને કેસમાં તપાસ રિપોર્ટમાં તરફેણમાં આપવા માટે 30 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હોવાની વિગતો છે। 15 લાખ રૂપિયા એડવાન્સ અને 15 લાખ કામ પછી લેવાનું નક્કી કરવામાં આવ્યું છે। ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરી અને ત્યારબાદ છટકો ગોઠવીને ગિરીશ પરમારે લાંચના રૂપિયા પોતાના ઘરે આપવા બોલાવ્યા હતા। ગિરીશ પરમાર સરકારી ડેન્ટલ કોલેજના નિવૃત્ત ડીન છે, ત્યારે હાલ તેઓની જ્યાં મુખ્ય સંડોવણી બહાર આવી છે। આરોગ્ય વિભાગના એડિશનલ કમિશનર દિનેશ પરમારની તોડકાંડમાં સંડોવણીને લઈને મોટા સમાચાર। 30 લાખનો તોડ કરવાના કેસમાં દિનેશ પરમારની સંડોવણી સામે આવી છે। 30 લાખ રૂપિયાના તોડ પ્રકરણમાં 15 લાખ રૂપિયાની લાંચ લેવામાં આવી ગઈ હોવાની પણ વિગતો છે। વચેટિયા તરીકે ડીન ગિરીશ પરમારની પણ આમાં ભૂમિકા હતી। નિવૃત્ત ડીન ગિરીશ પરમારને આરોપી બનાવાયા છે। ફરિયાદી સામે અગાઉ બોગસ મેડિકલ પ્રેક્ટિસ બાબતે ખંડણી માંગવાની ફરિયાદ હતી। ફરિયાદી અને સાથી ડોક્ટર સામેનો તપાસ પોતાની તરફેણમાં કરવા આ વહીવટ નક્કી કરવામાં આવ્યો હતો। આ તોડ નક્કી કરવામાં આવ્યો હતો। બંને કેસમાં તપાસ રિપોર્ટ તરફેણમાં આપવા માટે કુલ ₹30 લાખ નક્કી થયા હતા, જેમાંથી 15 લાખ રૂપિયા એડવાન્સ અને 15 લાખ કામ પછી લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું। ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરી અને ત્યારબાદ છટકું ગોઠવવામાં આવ્યું। ગિરીશ પરમારે લાંચના રૂપિયા પોતાના ઘરે આપવા બોલાવ્યા હતા। ગિરીશ પરમાર સરકારી ડેન્ટલ કોલેજના નિવૃત્ત ડીન છે।